સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો, કેમ કે આજના વિડીયોની અંદર ટેક્સ ઇફેક્ટ વાળું નવી સ્ટાઇલમાં જોરદાર વિડીયો બનાવતા શીખવાડીશ. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો, એ ટાઈપનો વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને એ ટાઈપના ટેક્સ ઇફેક્ટ વાળા વિડીયો તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો અને વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો ડિયામાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો, એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી જશે. તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ ઓપન કરવાનું છે. ઓપન કર્યા બાદ તમે ઓપન કરશો એટલે આ રીતનું તમને કંઈક એનું ઇન્ટરફેસ જોવા મળશે. અહીંયા તમારા પ્રોજેક્ટ બનાવેલા છે તમને જોવા મળી જશે, બરાબર. તો તમારે શું કહું છે, ઉપર તમને ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે, બરાબર. સાઇન ઇન કર્યા બાદ તમારે નીચે પ્રોજેક્ટ પર ઓપ્શન દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે અને સૌથી પહેલાં તમારે આ બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ, આ બંને પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરવાના રહેશે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર. અને તમને XML ફાઇલ પણ મળી જશે. તો XML ફાઇલ તમે અહીંયા અપલોડ ઉપર ક્લિક કરીને ફાઇલ અપલોડ કરીને તમે પ્રોજેક્ટ એડ કરી શકો છો, બરાબર. તો તમારે પ્રોજેક્ટ ડાઉનલોડ કરવા તમે પ્રોજેક્ટ પણ ડાઉનલોડ કરી શકો છો અને XML ફાઇલ ડાઉનલોડ કરવી હોય તમે XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો, બરાબર. બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર. તો તમારે કરી દેવાનું છે. પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક જોવા મળશે, બરાબર. ઘણા બધા ટેક્સ લેયર જોવા મળશે આ રીતે, બરાબર. તમે જોઈ શકો છો ટેક્સ પેજ જોશે અને જે તમને મિસિંગ ફોન્ટનો પ્રોબ્લેમ હશે એ તમને સોલ્વ કરીને બતાવી દઉં છું, બરાબર. તો તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને સૌથી પહેલાં તમારે અહીંયા એડ કરવાનું રહેશે PNG, બરાબર. તમારે અહીંયા શું કહું અહીંયા મેં તો તમારે સૌથી પહેલાં તો ફોટો એડ કરવાનો રહેશે, બરાબર. તો તમારે ફોટો લઈ લેવાનો છે, જે ફોટા પર વિડીયો બનાવવાનું હોય ફોટો એડ કર્યા બાદ તમારે શું કરવાનું છે, ફિલ્સ કોમ્પોઝિટ કર્યા બાદ ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં સોંગની ઉપર લાઈને મૂકી દેવાનું છે. એટલે ફોટો તમારો આ રીતે અહીંયા સેટ થઈ જશે. ફોટોને તમારે અહીંયાથી આટલો કટ કરી દેવાનો છે આગળ, બરાબર. તમે જોઈશો સ્ટાર્ટિંગમાં જે ટેક્સ આવે એટલો તમારે અહીંથી કટ કરી દેવાનો છે. એટલું કટ કર્યા બાદ તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો તમારે જે મિસિંગ ફોન્ટનો પ્રોબ્લેમ આવશે તમારે શું કરવાનું છે, ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે અને આ ફોન્ટ તમારે અહીંયા અટેચ કરી દેવાનું છે, બરાબર. ફોન્ટ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ લિંક તમને, તેથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમને મળી જશે, બરાબર. તો તમારે ફોન્ટને ડાઉનલોડ કરી દેવાના છે અને એડ કરી દેવાના છે, બરાબર. એ જ રીતે પછી તમારે શું કરવાનું છે, આગળ અહીંયા આવવાનું છે. તમે જોઈ ટેક્સમાં ઉપર ગુજરાતી ફોન્ટમાં લાઈન લખેલી છે, બરાબર. તો તેના પર તમારે ક્લિક કરવાનું છે, એડિટ ટેક્સમાં જવાનું છે અને આમાં જે ફોન્ટ યુઝ કરેલો છે, બરાબર, તમે જોઈ શકો છો કે AP093 વાળો, બરાબર. તો આ ફોન્ટ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને ફોન્ટ એડ કરીને તમારે અહીંથી ફોન્ટ સિલેક્ટ કરવાનું છે. ફોન્ટ તમારે ડાઉનલોડ કરી સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા એડ કરી દેવાનું છે, બરાબર. પછી તમારે એડ કરવાનું તમને બતાવી દઉં તો વિવોલ ફોન્ટ ઉપર ક્લિક કરવાનું છે તમારી, તમે જોઈ શકો નીચે તેના ઉપર તમે ક્લિક કરશો પછી અહીંયા 3 લાઇન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા ઇમ્પોર્ટ ફોન્ટ ઉપર જઈ તમારે ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે એટલે ફોન્ટ તમારો અહીંયા એડ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા મારા ફોન્ટ બધા અહીંયા એડ કરેલા છે, બરાબર. તો એ રીતે તમે ફોન્ટ એડ કરી શકો છો અને એ રીતે અટેચ કરી દેવાનું છે, બરાબર. એટલે તમારે આ રીતે સેટ થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, ટેક્સની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે. એના માટે તમારે બેક આવવાનું છે અને આપણે જે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આપ્યો તો, બરાબર, એને તમારે અહીંથી ઓપન કરવાનું છે. એને ઓપન કરશો આ રીતે તમે ટેક્સની અંદર તમે જોઈ શકો તો ઇફેક્ટ તમને જોવા મળશે. તો ટેક્સ ઉપર ક્લિક કરી અને ઇફેક્ટમાં જઈ 3 ટક ઉપર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે. પછી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમારે ફરીથી ટેક્સ બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. પછી આપણે જે ટેક્સ હતા, બરાબર, ટેક્સ ઉપર ક્લિક કરી અને ઇફેક્ટમાં જઈ 3 ટક ઉપર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે. એટલે તમારા ટેક્સની અંદર આ રીતે ઇફેક્ટ લાગી જશે, બરાબર. તો આ રીતે તમારે બધામાં ટેક્સની અંદર ઇફેક્ટ એ પેસ્ટ કરી દેવાનું છે. જે ટેક્સ લાઈન આવે, બરાબર, એની તો તમારે આ રીતે ઇફેક્ટ એ પેસ્ટ કરી દેવાનું છે. એટલે તમારું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. વિડીયો બની જાય પછી સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યા નથી. તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળી બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.